રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી ઉપલેટાના ગડાડા નજીક આવેલ મોજે ડેમ ઓવરફ્લો થયો। ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા। સિઝનના પ્રથમ વખત મોજે ડેમના 27 દરવાજા ખોલવામાં આવ્યા। મોજે ડેમના 27 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા। 29,352 ક્યુસેક પાણીની જાવક અને આવક જોવા મળી। મોજ ડેમમાંથી પાણી છોડવામાં આવતા મોજ નદી ગાંડીતુર બની હતી। તાલુકાના ગઢાડા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર આજે છેલ્લા 2 દિવસથી સતત વરસાદને કારણે મોજ ડેમના તમામ દરવાજા ખોલી નાખવામાં આવેલ હોય, જેથી કરી અમારા જે ગામનો મુખ્ય રસ્તો જે મોજ નદીમાં આવેલ છે શેખ ડેમ કમ કોઝવે, જે અત્યારે પાણીમાં બિલકુલ ગરકાવ થઈ ગયો છે અને જે કોઝવે છે કોઝવેનું સરનામું પણ નથી। ત્યારે અમારા ગામ લોકોને આજે તાલુકા મથકે જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડેલ છે। આજે સતત ગઈ રાતથી અને અત્યાર સુધીમાં ધોમધાર વરસાદ હોય, જેને કારણે નદી 2 કાંઠે જતી હોય, જેથી અમારા ગામનો જે મુખ્ય રસ્તો કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે। આશીષ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।